હેલો દોસ્તો, આજે હું એક તમને સરસ વાત કરું. આપણા ભારત દેશની સમૃદ્ધિ જો કોઈના થકી અત્યાર લગી સમૃદ્ધ રહી હોય તો એ આવા કારીગરોના લીધે રહી હોય છે. આવા કલાકારોના લીધે આપણી સમૃદ્ધિ આજે અમર છે. આજે આપણે ઇતિહાસના પન્નાઓ ઉપર જોઈએ તો આપણા જે પ્રાચીન મંદિરો છે, જે આપણે આજે એને જેના આપણે આજે દર્શન કરી રહ્યા છીએ, એવા વિવિધ મંદિરો અથવા તો વિવિધ એવી જે વ્યવસ્થાઓ છે જેના થકી આપણે આપણા પ્રાચીન પૂર્વજોની યાદ આપણને તાજી થાય છે. એવી જ રીતે આજે વર્તમાનની અંદર પણ એવા ભવ્ય કારીગરો જેમની કળા એમની પાસે છે, એમને ખરેખર સરકારોએ તથા બીજા કોઈ સંસ્થાનો દ્વારા એમને જો આગળ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો એવી જ ભવ્યતા સાથે ભારત પાછું આજે ઊભું થઈ શકે એમ છે. એવી તાકાત આપણા કર્મનિષ્ઠ કાર્યકર્તાઓની પાસે પડેલી છે, કારીગરો પાસે પડેલી છે. જુઓ તમે આ મંદિર કેવી રીતે બનાવી રહ્યા છે, કેટલી મહેનતવાળું મંદિર છે. કોઈ પણ પ્રકારની કોપી નથી, એની હાથથી એના મનની અંદર જે ચિત્ર બને છે એ જ બનાવે છે. જુઓ, આ આપણો વારસો છે, આ સાચો વારસો છે. આપણે એમના હકદાર છીએ, આપણે એમને જાળવી રાખવો પડે. આવા મજદૂર લોકોને જો આપણે સહયોગ કરીશું તો આપણી જે પરંપરા છે, આપણી જે વૈચારિક વિચારધારા છે, એમને આપણે મજબૂત કરી શકશું અને આપણા દેશનું નામ એક આગળ લાવી શકવાનું એક આપણે કામ કરી શકીએ એવી તાકાત આપણી પાસે છે. કોઈ પણ મશીનની કોપી નથી. જો એમના હાથથી કરે છે, એક નાનું એવું પાનું છે અને એક લાકડાનું ઢીબણિયું છે અને એમનો મગજ છે અને એમની મહેનત છે. જુઓ કેટલી ભવ્યતા સાથે મંદિર તૈયાર થાય, તમે વિચાર કરો. ખરેખર આવા કારીગરોને આપણે બિરદાવવા જોઈએ અને નાની મોટી જે વસ્તુ આપણે ઘર વકરી માટે લેતા હોય એ આપણી ભારતીય બનાવટની હોય એવો જ આપણે આગ્રહ રાખવો જોઈએ, જેથી કરીને આપણા ભાઈઓને રોજગારી મળે અને આપણા ભારતના પૈસા ભારતમાં જ રહે અને આપણે સમૃદ્ધ થાય. બસ એ જ આપણી પાસે અપેક્ષા રાખું છું.